ફાઇટિંગ સિક્વન્સ? હા, ચાચુની પિટાઈ થશે ને એટલે. ભૂલ્યા, હું તો આજે ગયો. ખેર નથી તારી. મને લાગે છે કે આ સંજના છે ને આપણા ઘર માટે શુકનિયાળ તો છે જ. Can you please come with me? તે મને થેન્ક યુ કહી દીધું છે એટલે આઈ હોપ કે હવે તને સારી ઊંઘ આવશે નહીં રાત? માત્ર થેન્ક યુ ના કારણે જો ઊંઘ નહોતી આવતી એવું નહોતું. તો પછી રોજ રાતના તું મારા સપનામાં આવીને મારી નજીક આવીને મારું શર્ટ કાઢવા કહેતી હોય. ફ્લટ ફ્લટ રમવું છે તારે? બહુ મજા આવે છે. અબ તેરા ક્યા હોગા વિપુલિયા, આજે તારું કોર્ટ માર્શલ પાક્કું. ચાચુ રેડી? લોક કર દઉં? એ સીટીઓ શેની મારે છે? તારે મૈયા ખાનાની બહુ લાવવાની હતી ને, તું લાવે શું? હવે તમારી આજ્ઞા મુજબ મારે એવી છોકરી લાવવાની હતી કે જેના પ્રેમમાં હું પડું. એ આ પ્રેમ નથી, વેમ છે, વેમ. અરે તમને હવે પ્રેમ કે વેમમાં શું ગતાગમ પડે? શાંતિ રાખો. નાના વિપુલભાઈ, તમે એમ કહો કે આ પ્રેમ એટલે શું? હા, હવે તમારામાંથી કોઈએ કોઈને પ્રેમ ન કર્યો હોય તો હું તમને કઈ રીતે સમજાવું કે પ્રેમ શું હોય? એ સંજના તારા કરતા 7 વર્ષ મોટી છે. 7 વર્ષ મોટી છોકરીના પ્રેમમાં પડતા તને શરમ ના આવી? શરમ નહીં, મને તો મજા આવી. શું મજા આવી? હા, અરે જો છોકરો છોકરી કરતા 7 વર્ષ મોટો હોય તો ચાલે. હા, પણ છોકરી જો છોકરા કરતા 7 વર્ષ મોટી હોય એને કજોડું કહેવાય. એક મિનિટ આખી વાત ફાફડા જેવી સીધી છે અને તમે એને જલેબીની જેમ ગૂંચવી શું કામ નાખો છો બધા? એ તું તારા કરતા 7 વર્ષ મોટી છોકરીના પ્રેમમાં પડી જ કઈ રીતે શકે? એ મને શું ખબર, હું તો પહેલી વાર પ્રેમમાં પડ્યો છું. તમારે ચોખ્ખું કેવું છે ને, આવી છોકરીના પ્રેમમાં પડાય અને આવી છોકરીના પ્રેમમાં ન પડાય. કરેક્ટ. કરેક્ટ. 7 વર્ષ મોટી એટલે શું તને ખબર છે? 7 વર્ષ મોટી એટલે 7 into 12 84 મહિના મારાથી મોટી. ઓહો, તમે અમને એમ સમજાવો કે અમે તમને એટલી સુંદર જુવાન પોયરીઓ બતાવેલી તો મોટી પોયરીના પ્રેમમાં કેમ પડ્યા? એ તને કઈ ગતાગમ પડે છે? લોકો અમારી ઠઠ્ઠા મસ્કરી કરશે. એ મોટા ભાઈ, તમારી એ દલીલ ખોટી કહેવાય. હા, હવે જુઓ ને, હું કેવો મંદ બુદ્ધિ ને ભાગો અને કવિતા કેટલી હોશિયાર ને સમજદાર. તો એ આપણે સુરત જઈને એનું માંગવું નાખ્યું ને, ત્યારે લોકો આપણી ઠઠ્ઠા મસ્કરી નતા ઉડાવતા, તો ત્યારે આપણે બહુ કેમ ના વિચાર્યું? હા નયન ચાચુ, ક્યાં વાત હે, હું તમને અડધી ચોકલેટ આપીશ. એટલે નયન એમ કહેવા માંગે છે કે લોકો શું વિચારે છે એના કરતા સાચો મુદ્દો શું છે ને એની ઉપર ધ્યાન આપે. 100 વાતની એક વાત. આ છોકરી અમારા મગજમાં બેસતી નથી. તું 25 નો ને પેલી 32 ની. હા, અરે એ છોકરી આ કવિતા ને આપણા નયનભાઈ કરતા પણ મોટી છે. અરે ચલો આપણે નાત જાત કઈ ન જોઈએ, હે, પણ આ શું કઈ પણ આડેધડ. કઈ વાંધો નહીં, તમે ના પાડો ને હું લગ્ન નહીં કરું. આ તો હું એના પ્રેમમાં પડ્યો અને તમે કહ્યું એટલે લેતો આવ્યો. બીજી છોકરીના પ્રેમમાં ક્યારે પડીશ? એ તો 10 દિવસમાં પણ પડી શકું છું અને 10 વર્ષ પણ લાગી શકું છું. 10 વર્ષ નહીં, 10 દિવસ તો મારે હમણાં લક્ષ્મી અને વહુ જોઈએ. એક મિનિટ તું તારો મોટો દીકરો ને મોટી વહુ નક્કી કરો કે તમારે લક્ષ્મી જોઈએ છે કે વિપુલ માટે તમારે વહુ જોઈએ છે. લક્ષ્મી જોઈએ છે ને તો લક્ષ્મી ઘરની અંદર આવી ગઈ, પછી એ 16 ની હોય કે 17 ની હોય કે 18 ની હોય, શું ફરક પડે છે તમને લોકોને? લક્ષ્મી બધા લક્ષ્મીજી પાસે ગયા લાગે છે. હાલો હું તો સુઈ જાઉં. ધરતીકંપ આવ્યો ખરો. अब तेरा क्या होगा संजना? તને કેટલી ચેતવણી આપી હતી વિપુલ? આઈ એમ સો સોરી, આઈ એમ સો લેટ, સો સોરી. તે કશું મંગાવ્યું નથી? My. શું થયું? You look damn hot, sexy. હું શાંતિ રાખીશ, લોકો જોવે છે. અહીંયા હું આખો અશાંતિ હું, તું શાંતિની. મોઢું બંધ રાખીશ. મારે તારી સાથે કંઈક સિરિયસ વાત કરવાની છે. અચ્છા તો ઠીક છે, તું બોલ, હું તને જોઉં છું. હું બોલું હવે? બોલ. ઓકે ફાઇન. વિપુલ, ક્યારેક ક્યારેક લાઈફમાં થોડુંક સિરિયસ થવું જોઈએ, યુ નો. યસ મેડમ. હું તારા કરતા 7 વર્ષ મોટી છું. એનો મતલબ સમજાય છે તને? હા, કે તું આ દુનિયામાં મારાથી 7 વર્ષ પહેલા આવી ગઈ. ભગવાને ઓર્ડર ડિસ્પેચ કરવામાં ગડબડ કરી નાખી. પણ આજે છે ને તું મારા કરતા છે 7 વર્ષ નાની લાગે છે. શટ અપ. હું તારા કરતા 7 વર્ષ મોટી છું અને એ ફેક્ટ છે અને એ ફેક્ટ બદલાવાનો નથી. અને ખાસ કરીને આ પ્રેમના ટાયલા કરવાથી તો બિલકુલ નહીં. એક આઈડિયા આપું? જો આપણે છે ને એમ કરીએ, હું છે ને દાઢી અને મૂછ વધારી લઉં છું
એટલે છે ને તારા કરતા છે ને હું 3-4 વર્ષ મોટો લાગીશ, તફાવત ઓછો થઈ જશે. ઇઝ ધેટ સો ઇઝી? કેમ નહીં? તમે આઈટમો મોટી લાગવા માટે હીલવાળા સેન્ડલ પહેરો, પછી સાડી પહેરો, તો અમે કેમ ન કરી શકીએ? થેન્ક યુ. પણ વિપુલ, એનાથી કદાચ લોકો બેવકૂફ બની શકે, હું નહીં. એ તું નક્કી કરી લે, તારે લોકોને બેવકૂફ બનાવો છે કે મને બેવકૂફ બનાવો છે? ઓ ગોડ વિપુલ, અત્યારે તને હું માલ લાગુ છું, સેક્સી લાગુ છું, આમ મસ્ત લાગુ છું, પણ 4 વર્ષ પછી હું કદાચ 4 વર્ષ પછી હું પણ કેવો લાગતો હોઈશ મને પણ નથી ખબર. બહુ સરસ લાગતો હોઈશ. અત્યારે છે એના કરતા વધારે યંગ લાગતો હોઈશ, સેટલ થઈ ગયો હોઈશ, તારી પાસે જોબ હશે, અને ત્યારે તને યંગ છોકરીઓ પણ ગમતી હશે, અને હું બેઠી બેઠી ઇન્સિક્યોર થઈશ. ઇન્ટરેસ્ટિંગ. એટલે તારા કહેવાનો મતલબ એમ છે કે જેની પત્ની એના પતિ કરતા 3 વર્ષ નાની હોય એ બધા પતિઓ બાર ફાફા નહીં મારતા હોય એમ, અને એ પત્ની ઇન્સિક્યોર ફીલ નહીં કરતી હોય એમ? નો, ધેટ ઇઝ નોટ વોટ આઈ મીન. પણ આ છે ને પ્રોબ્લેમને સામેથી ઇન્વાઇટ કરવા જેવું થઈ જશે. ઓકે, ડુ નોટ ઇન્વાઇટ ટ્રબલ. આપણે ગાડી ચલાવીએ જ નહીં, એક્સિડન્ટ ક્યાંથી થશે? નહીં થશે એક્સિડન્ટ. હા, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. વિપુલ, ચૂપ બેસ. તું સમજતો નથી વોટ આઈ થિંક. વોટ આઈ થિંક ઇઝ યુ આર ઓવર થિંકિંગ. જો તું આ રીતે વિચારશે ને તો જિંદગીમાં કંઈ શક્ય નથી. તું સમજતો નથી કેટલા પ્રોબ્લેમ્સ હોય છે અમને. મેનોપોઝ વિશે કંઈ સાંભળ્યું છે ક્યારે તે? હા, મેનોપોઝ એટલે મેન પોઝ થઈ જાય કે અટકી જાય ને તો સ્ત્રીઓને મેનોપોઝ આવે. હું તો મસ્તીથી ચાલુ જ રહીશ એટલે તને મેનોપોઝ આવે જ નહીં. વિપુલ પ્લીઝ, આમાં હસવાનું કંઈ જ નથી. ધીસ ઇઝ નોટ ફની. ઓકે, મને ખબર છે આ મજાક નથી. આઈ હેવ બીન રીડિંગ અબાઉટ ઇટ સિન્સ ધ ડે આઈ પ્રપોઝડ યુ. મેનોપોઝ વિશે મેં બધું ડિટેલિંગમાં વાંચી લીધું છે. મેનોપોઝ શું છે, ક્યારે આવે છે, શા માટે આવે છે, અને આવે છે તો શું શું થાય છે, અને એની એવરેજ ઉંમર શું હોય છે, એ બધું જ મેં વાંચી લીધું છે. યસ, હું તારાથી 7 વર્ષ નાનો છું, પણ હું નાનો કિકલો નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, વોટ આઈ એમ થિંકિંગ અબાઉટ મચ મોર સિરિયસલી ઇવન યુ કેન ઇમેજિન. મને આટલો બધો પ્રેમ. ના ના, શક્ય હોય ને ત્યાં સુધી આપણી સિરીઝમાં મેલો ડ્રામા તો જોઈતો જ નથી. હા, પહેલા જ કહું છું. પણ વિપુલ, હું શા માટે? પ્લીઝ મને આ સવાલનો કોઈ ફિલ્મી જવાબ નહીં આપતો. આઈ મીન તે જ કહ્યું ને કે તારા પેરેન્ટ્સ, તારા ઘરવાળાઓ તને સરસ યંગ 20-22 વર્ષની છોકરીઓ બતાવે છે, તને એમના પ્રેમમાં પાડવાનો પ્રયત્ન કરે છે. તને એવી યંગ છોકરીઓ મળી પણ જશે. તું હેન્ડસમ છે, યંગ છે, ભણેલો ગણેલો છે, તો પછી હું જ શું કામ? ડાર્લિંગ, આ છે ને તારો પહેલો સાચો અને સિરિયસ સવાલ છે જેનો ચોખ્ખો જવાબ મારી પાસે પણ નથી. બટ સિરિયસલી યુ આર ટોટલી ડિફરન્ટ. તે છે ને જાણે મારો ટોટલ કંટ્રોલ કરી લીધો હોય. ફિઝિકલી, મેન્ટલી, સેક્સ્યુઅલી આઈ ફીલ ટ્રીમેન્ડસલી પ્રોટેક્ટેડ એન્ડ ડિઝાયર્ડ એન્ડ લવ્ડ એટ ધી સેમ ટાઈમ. તને ખબર છે મારી મમ્મી અને મારી બંને ભાભીઓ મને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે એવું નથી કે આઈ વોઝ જસ્ટ લુકિંગ ફોર અ મધર ફિગર. પણ કંઈક જાદુ જેવું છે તારામાં. તને મળું છું ને તો હું આખો એક્સાઇટ થઈ જાઉં છું. જો મને ખબર છે આ ફિઝિકલ છે, તું એમ કે છે, પણ એવું નથી યાર. મને પૂરો તારા પર ભરોસો છે કે તું મને સાચવી લેશે તનથી, મનથી, બધા રીતથી. કાલ ઉઠીને હું અમેરિકાનો પ્રેસિડેન્ટ બનું કે રસ્તાનો ભિખારી બનું, તું મને સાચવી લેશે. હું છે ને તારી સામે સંપૂર્ણપણે નાગો થઈ શકું છું. એટલે કપડાથી નહીં, આઈ કેન જસ્ટ રિલેક્સ. અરે ટુ હેલ વિથ ધી સોસાયટી યાર. આવું જિંદગીમાં કોને મળે છે? અરે તને મળું છું તો એવું લાગે છે ચાલો મારી જિંદગીને મળું છું, તને ભેટી પડું, તને વળગી પડું, તને છોડું નહીં યાર. જય હિન્દ. લે, આજ પ્રોબ્લેમ છે. મને એમ કે તું આવા બધા સારા સારા ડાયલોગ સાંભળીને મને બહુ બધી પપ્પીઓ કરશે, પણ તું તો આંખોથી પપ્પીઓ કાઢે છે. લે ચાલ હવે એક પપ્પી આપી દે ને. ખાવાનું મંગાવ, ભૂખ લાગે છે. યસ, આઈ લવ યુ ટુ. પણ છતાંય, કિંતુ, પરંતુ યુ નો દેટ દીપા, અરે પેલી ચીક જે ઘરમાંથી નીકળે તો સલવાર કમીઝ પહેરે, મॉल में जाए तो मिनी स्कर्ट पहरे ए. હા તો એનું શું? अरे यार मस्त स्कैंडल छे. लास्ट सैटरडे वो 2 लड़कों के साथ बाहर गई. आखो दिवस फुल ऑन बीच पे અને ડ્રિંક અને વરસાદ. દેવળ તો શું? she must have celebrated ના. બે બોયઝ એમ થોડા છોડે ને. એક મિનિટ,
એની મેળે ગઈ હતી ને. અને એવું બી તો પોસિબલ છે કે એ કોઈ પ્રોજેક્ટ માટે ગઈ હોય. Project? Then it must be project sex, sex, and sex. Can't you think of anything else? What else is there to think? Why you upset? अरे यार, family issue. You know, Mama, Papa and Grandma want Vipul Chachu to get married. No way! He's so cute and young. He just can't marry. अभी तो उसकी उम्र ही क्या है? He should flirt and date around. हजे तो मारी पण एनी साथे dating वेटिंग करनी बाकी. Shut up! Can't you be serious? You know that I love you, cute uncle. I'm damn serious. સંજુ બેટા હા તારી જિંદગીમાં બધું અણધાર્યું જ લખાયેલું છે. આફત પણ અણધારી આવે છે અને આમંત્રણ પણ. યસ વાત તો તારી સાચી છે હં? હજુ તો હું મારા ભૂતકાળના ધરતીકંપમાંથી બહાર નહોતી આવી અને આ છોકરો વંટોળિયાની જેમ મને ઘેરીને ઊભો છે. ભૂતકાળનો ધરતીકંપ પૂરો થઈ ગયો. ભૂલી જા ને એને. મમ્મી ભૂતકાળને ભૂલી શકાય ભૂસી ન શકાય. મને સતત ડર લાગ્યા કરે છે કે મારો ભૂતકાળ ક્યાંકથી મારા વર્તમાન પર તરાપ મારશે અને મને પકડીને લઈ જશે. આ છે ને કમ્પ્લીટ લિસ્ટ છે. નાની ઉંમરનો છોકરો અને મોટી ઉંમરની છોકરી. Who is that sexy kid? તારો બોયફ્રેન્ડ છે? મારા બાપાના લગ્ન થયા ને ત્યારે એ 18 વર્ષના હતા. तो ये जो खूबसूरत सेक्सी ब्यूटीफुल गर्ल है संजना, मैं इसका एकलौता बॉयफ्रेंड एंड आई एम वेरी प्राउड एंड एक्साइटेड अबाउट इट. કે જો ભાઈ તારે જેટલો મોટો ને જેવા પ્રકારનો અફેર કરવું હોય તું પ્લીઝ કરી લે, મને વાંધો જ નથી. પણ એ ઇડિયટને મારી સાથે પ્રેમ થઈ ગયો છે. Sony Live. We live to entertain. Download the app.